મારો સાબરકોઠો બરાબર તો મસ્ત આવી ગયો છો ભાઈ. એરવામાં તો સારું એર્યું છે અને પણ અમે રાફડા જેવું હેતર કરી દીધું છે. હવે સાટાનો સિઝન આવી જઈશ. સાટો બાપો પર હે હવે પગાર 3-4 દાડો પછી થવાનો છે. અમે પૈસાનું કોઈક કરવું પડે મારે. હેતર તારું ભમરા જેવું કરી દીધું છે. હતા એ પૈસા તો બી ટ્રેક્ટરવાળા ના લ્યા. અમે કોઈક પ્લાન બનાવવો પડે. આ મટુજી પાસે જઉં હું તાને. મટુજી પાસે જઉં. મટુજી કહું 2000 રૂપિયા આલો મને. 2000 રૂપિયા મટુજી પાસેથી લઉં. એટલે પાછું ટ્રેક્ટરવાળાને બોલાવું, ફેરાવું, પંખાવું, પાળા કાઢાવું, કમ્પ્લીટ કરાવી અને પાણી મેલું કાલે. ઓહો આ તો જો કહો તો આરામ છે. બકુજી એ બકુજી ખરાબ ફળ તો ઊંઘવા દો. અરે આ તમારો ઊંઘવાના દાડા છે. તમારે તો જો કા દોડવાના દાડા છે. આવ શમ આયા પાણી બોણી પો. હું આ સાઠાવાળી હેરાઈ તું કા જઉં છું મટુજી પાન. હા એક સાટો આવ્યો બાબો છે ને. હા એક પોણી આપણે ઈ જાય છે પાછું ખેતરમાં. પાણી તો હતો નહીં પણ સાટાને બિયારણ લેવા જવું છે મટુજી પાન. હા એક પૈસા એમ કે મારે હતું પણ આ ટ્રેક્ટર વાળા આલ્યું ને એ બધું કર્યું કે વપરાના 2000 રૂપિયા હતા તે. અરે 4 રૂપિયા હોવાનું છે યાર. તમારે તો પગાર 4 દાડો પછી આપવાનો છે. એવું છે હમણાં તો મારે પેલું શું છે નેસર જોઈ બધું વાવ્યું કે હું હાલત તમને. ના મટુજી પાન જવું કા. હા હા તે ઓને સારું યાર ટ્રેક્ટર લાયા છે બધું લાયા છે. પાસે મકાન કોક ચાલુ છે. અને હમણાં પેલી હું કહેવાય ઇકો લાયા છે કારી. ઓહો તાણ જવું જ પડે તાણ તો. હા એ તો હાલ હી અમે તો ઓને હાલી વાસ. એ તો ભાઈબંધ છે યાર જૂના મારા. હાલ હીજ કજવા જાય નહીં હાલું પૈસા તો. હાર હેડો ચેલા 3000 લેતા આવું. હા પણ મારો બાપ બનશે. જઉં છું તે લઈ આવું પૈસા. હા તે લઈ આવો. લઈ આવું સા 2 મણ સા 8 લઈ આવું. 2500 3000 લઈ આવું. બધા લીયો તો પગારતા આવી ગયો. હા હા તમારો પૈસા ને તમારો વ્યવહાર કરવાનો છે. મારે શું કરવાનું છે. હા તો હતી જવું તો ભેગો તો જવું કીધું તમને. હા એક વાર વાતમાં હોય તે પોછડા પડ્યા છે એક ભેગા તો નકતો શું ટાઈમ મળે છે વળી. લ્યો આઈએ તો છીએ 4 દાડે 5 દાડે ભેગા તો થઈએ છીએ આપણે બધા. હા તે પેલો કોમ શરૂ અમે જતા રહી ને કે જી આવો ગપાજી આવું. આવજો. હા તે જવું સ્થાન વર્તા આવું છું પાછો. હા વર્તા આવું છું. વર્તમ હોય નહીં. આ શું દવાના છે? મારા પોણી બે લાઈટ આવે 2 વાગે તે નેસે ડગરામ જવાનું છે. હવે તાર પાક ગયો તો નહીં એ તો. એ તો બહાર જેલો છે. હા તો હું વર્તા ભેગો થઉં જડે ને અસર થઈ. હા આ મારા ઓળશા આવું છે તે ઊંઘવા દેતા નહીં અને જિંદગીમાં કદી આરામ કરતા નહીં કરવા દેતા નહીં. ઊંઘવા દેજે. આ મજૂર કાલનો હોય મૂક્યો છે જોયા રે કોમ કેટલું કર્યું. પસાવાનો થાય ને હું ટેકોનું લે બીજો પસાદી પોકી જાય પાછો તો દેખાતો નહીં. અરે ઓય એવું કરી છે પાઇપ કુવામાં લો છે કે હેતરમાં લોબો કરી દો ને તો આ ના હોય એટલે આવું જાય શાવા મારે એક મારા પહાડના ઉપર છે. ઓહો આ સિમેન્ટ લે પથરો થઈ ગયો ને ઓને શું કર્યું છે લે કશું કોમ જ નહીં કર્યું લાગે છે. આ ભરતો ખાલી ઓમ નાખો જ કરતી એક. આ શું દેખાવ ને જો શું નાહી ગયો છે કે પીવા નાહી ગયો ઘૂસી કરે. ઓહો હાવ દીવો ટેકર ના લીધ નકા તો મારા બેડા ભાગી ના ખાલે આ તો પથરો. આ ટેકો વાળો છે જોઈ ના જેવો આ મૂર્ખાને ખબર ના પડે શું કર્યું છે. ઈમો મારો હોય 1000 ઉપર છે. આ પેલા પૈસા લે એટલે એવી દશા આવે લે. આ પૈસા આલીને વધારતો દશા આવી છે મારે. કશું કામ કર્યું નહીં આ મોડા છે. અને જો શું શીખેલા છે ખરેખર કાળું આવ્યો લે કાળું આવ્યો. આજ તો બમરા તો તારું આવ્યું બન્યું લાગે. આજ તો 50 લાખી ના 100 વસૂલ કરે. લવા તો દે હારું હું કે છે. આયા આયા અમુ જો નાટક હા એ હાલ મહી નાખું મારું કોમ જ ધૂળ આલે હમણાં હાલ હમણાં પસાડી નાખો હમણાં. શું જોતો લે હે હું જોતો હવે મહેમાન આવ્યા હતા આપણે ઘેર. તું જોતો તારા છોડી મહેમાન આવતા હે. હા મહેમાન આવ્યા હતા તારા રંગુજી ને આવ્યા. આ તું કાલનું શું કર્યું છે લે ઓય તાર. હું જો આ બધું કમ્પ્લીટ છે ને પ્લાનિંગ આ તો પ્લાન આલે છે એમ થયા હતા કોમ. આ પથરો થઈ ગયો સિમેન્ટ પથરો ધો આ વાપરો જ નહીં લે તને કાલે કહી જો છું હું.
ઓ હારું આ તો ભૂલી જ ગયો છું હું હે અને આ પાઇપ કુવા મારવાની જગ્યાએ તું શું હાલે થલે આ ઓમ હેતરમાં લોબો કરો જતું એ તો આમ તો કીધું તો તમે કે આમ આલજો આમ ઉગામની બાદ આલજો કે મૂર્ખા મોયો ક્યુઆલ વાળા તું લે આ તું શું કર્યું છે ઓમ લોબો કર્યું છે તે કોક્યું મારી છે ને હાર્યું નહીં હાલમાં રી તો ઘણિયા હોતા આપણે મારા કોમ પૂરા થાય કોઈ મળતો નહીં મોણસ એક લ્યો આ લાયો ડુંગળી એક રોટ લઈને આવ્યો લે આ પેલા યોને હેતમથી એ બધી વાત જવા દે હમ અને તું આ સિમેન્ટમાં સારી ના લે ના તું સારી ગયા પાછો ઈકમ ને બધું શું મૂક્યું તાણ તમે તને ખબર હોય તને ફોન હા કરે આ આ દોઢ થેલીનો માલ બગાડે તું યાદ શું આમ થાય છે આ તે થોડું હોય તો બગાડ તો થાય કે ને કરવું હોય તો બધું ઘર એટલે લાવું એક ખબર પડે તને કે શમ બગાડ થાય છે લ્યા ખડક માથું ખાઈ ગયો રે એ તું કમ્પ્લેટ સારી કમ્પ્લેટ કરી નાલ હારું અને આપલા ભરધો કાલો નાખવા મેલે અમે એક બાર નાખી દેજે લે તો એ પડ્યો ચીમની આ તું અમે ચાલુ કરી દઉં છું ટાઈમ ટુ ટાઈમ હો આ હું કમ્પ્લેટ કરી નાલ હું જાઉં છું એટલે પાછો આવું જ પાછો અને હો હજુ પેલો હિસાબ નું જોઈ લેજો કે આપણે હિસાબ તારો હિસાબ હું આલું જ પાછા હમણાં ફટાફટ સારી પાવ સિમેન્ટ માં હોત પર પેલા જોવા પાવ તને કીધું પાછો તારો હિસાબે આલું જ પર હોત તને હું તાને વાતો મોટી મોટી કરે છે તને પીધા વગર લે કોઈ થાય આ જીવનમાં પીધા વગર કોઈ થયું છે તાને આયો રે માં ખરેખર આ તો મારું મગજ એટલું પેલું થઈ ગયું છે ને આ માલ ઉપર નહીં કાઢું છે કડિયા પર કાઢવાની હતી એટલે ડોહીએ મને ડુંગળીઓ લેવા કાઢ્યો તો થેપલા માટે ડુંગળીઓ તો બાઇટિંગમાં જતી રહી આમ ડોહીએ આમ કે લોટ બોધ્યો કે ના બોધ્યો હોજે લાગે છે ઘેર તો ભૂસે જ મરવાનું છે આ કરવા દેજે પેલા બીજી બધું પછી થશે ઓહો સાયનો બાયનો ઈ કરવી છે મારે બહુ કર્યું ઓહો આ મટુજીને જબરટાળી બનાવ્યું છે ને વાહ હવે કોમ તો ભાઈ જબરજસ્ત હેડ છે મટ્ટુજી કોમ તો પાવરફુલ હેડ છે ભાઈ પથરા બથરા લાવી દીધા છે હવે જબ્બર ભાઈ જો જોરો ને તને ભમરો ભમરા એ ભમરા એ ભમરા હા આ શું જા મટુજી જીવનમાં આવો કોઈને ધક્કો નહીં મારે બોભા અલે મટુજી જા જા જો મોહણોમાં તું એ જા મોહણોમાં ચમ કાણે આજો શું કરી છે તે આ બધું શું કરે આ માલ છે ને બગાડ્યો સારું છે કાળી તો બને છે મજૂરીમાં આવ્યો છું હું તો ઓલરાઉન્ડર છું ઓલરાઉન્ડર છે હવ શું છે મટુજી જાય તો શું જ્યાં સુધી લહન ખાવા લહન ખાવા હું આ જબ્બર કોમ લીધું છે મટુજી તો મકોને ખોલી નાખી ગઈ ભમરા હે મકાન ખોલી નાખી ગઈ તમારે તો શેઠને બોપા હા. તું મજૂરી આવ્યો ભજભાઈ ના ભાઈ તાણે તાર શેઠનું કોમ છે મારે કેટલું કોમ છે ઓવા ઓવા સીટ પાંચા કે તાણે હોય મારા બહાર હું છે અને પૂછવું તો પરાગ હતા ને તારો શેઠ છે તારો શેઠ રાખ તો પૂછવું તો પરાગ મારે બોલ હું કોમ છે થોડી જરૂર હતી કોમ છે ખોનગી પેટે તને થોડું કહેવાનું તું તો મજૂર છે મજૂર નહીં હું કારીગર છું મિસ્ત્રી જો આ કારીગર તા હો કેમ આ પાઇપ ના આવો ખેતરમાં લો અલે એ તો તાણે હેતરમાં પોણી હેતરમાં જાય એકદમ શું થાય ઓઢા માલવો પડે કે વોગો વોગો ના ઈ શું બધી મજૂરી કરે કોઈ એ તો આમ જ જાય બધું જે થાય તું હું કોમ આવે કે હે આ બધું રમણ તો મન કરીને જા ઉભો રમ તને બીજા કોણ છે તાપ ઉપરનો તું હા. પણ હું ગ્રાન્ટ બધી ખેંચાઈ પત્રો નાખી ખરેખર તાનું તારા શેઠનું કોમ કઈ નાખ્યું હો ટ્રેક્ટર લાયા છે અમરન બેહો લાયા ને ઇકો લાયા કાઢી એ તો તાણા આ તો ભાઈ બધું એવું છે તાને શેઠને તો ફૂલ તેજી હેડે છે ફૂલ ફૂલ પૈસાની જરૂર હતી ને હમ એ બે ત્રણ હજાર રૂપિયા લેતા આવશે આટો નાખવો છે હવે મન હાલતો નહીં ને તને સોથી આવે તમને અલે તું જજે હેડ ઓતારું કોમ કર હેડ મને કોમ કરવા દે બસ જ્યાં છે મતુજી એ ઓમ જો છે રા ભમરા હા આ તો બાપુજી ઘર ગલ્યા લે ભૂપતજી બકુજી એટલા મસ્ત મોણસ છે ને આ તો બાપુજી ઘર બોલે સારો છે અને આ બધું રમણ તો ભરે
આ દરવાજા ને દરવાજા બાપુજી આવો ઘરવાળો વેચતા લાગે છે. બાપુજી તો ભગવાનનો મોળ જ છે યાર, એ તો દેખાય એવા આપણને. આ તો માસીના મારા બાપુજી મારો જૂનો ભાઈબંધ છે. જો માલ હોય બને, હા આ વસ્તુ હોય ના ખાય, હોય ના ખાય પોણી હોય કે બધું ભરાય, બરાબર. કોઈ ઝંઝટ નહીં. બાપુજી ત્યાં કારો હારામ હારો વેઠસ તમારો. આ માણસો ઓળખે છે તું? આ મટુજી કા અરે આ એક નંબરનો આવ્યો કંજૂસ માંથી કંજૂસ, મારવાડી. અમારો વાડી. પણ મારા વાત થઈ છે ફોન ઉપર. હવે ડોહી ફોન આવ્યો તો હમણાં, હા એ ખાધું નહીં, શેમ એમને મોકલી દીધો છે. કને કાઢ્યું છે? એ તો કોમ જોઈ આવો પેલા ચાલુ કરી ના ચાલુ કરી પેલા ભમરાય હા તે ફોન તો સારું જ છે કે તારું છે. એવું છે એમ કા? મટુજીને ભેગું થવું પડે મારે એમ. જો મારું મગજ ગરમ છે તારી. એક તો આ મેથી મારી ગયા છે મારી, હા અને તમે જતા રહો હથિયારો. અરે પણ હેની મેથી મારી જાય યાર, એ તો માલ બગાડ્યો તો કરવો પડે. આ જોજો, આપણે મજૂરી આયા છીએ તો આ જોજો, આ પણ કાલે બંધ ના રાખીએ તો મેથી કારીગર તો. આ કાલે કેવું થયું, ડોહીનો ફોન આવ્યો, હા તે હારું હું તો એક માલ બનાવ્યો, ઓવા અને ડોહીનો ફોન આવ્યો હા કે મેઠું નહીં. તેમ પણ મેં તો બધું કડિયો તો લાઈન મૂકવું પડે કા. અરે ભાઈ હું ઘેર જો હા. એ 20 રૂપિયા આલે ને મેઠું લેવા પી ગયો પી ગયો. પીયો કા હા તે આઈને પણ અત્યારે તારું તો પગ તો ટકતો નહીં, તને રાખે કોમ કોણ? હું તો ના રાખું કલાકે તને. અરે ભાઈ આ તો હું. બધું પાડા કરવા જે 100 રૂપિયા પાયો હું ખરેખર ખરેખર 100 રૂપિયા પાયો. આ મટુજી પૈસા લઉં કે હમ. સાઠો નાખી પાડા કરવાના છે તે આપણે પીજે તું આખો દાડો પછી. હા તે મટુજી પૈસા લે કા? એ તો તને ભેગો થવા આવું જ પાછું. હા મટુજી પૈસા લે તો મને બોલાવતા હો. કટ્ટુ ઉપાડી જવું પડે પાછું. આવો તા જો તાન. હા તો હું મટુજી પાસે જઉં તાન. હો હા જો તાન. એ મન મટુજી પાસે જઉં. હો મન હી. ખરેખર રાખ જેવી જિંદગી થઈ ગઈ છે. કોમ કરવું લે જીવનમાં તો કદી કારીગર ના બનવું, નકા બધું જાતે કરવું પડે. મજૂર તો નાહી જાય મૂકીને તાન. આ જોજે